વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે વલસાડ ડાંગના સાંસદે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે નાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુ આરોગ્ય મંત્રીએ કહ્યું કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેડિકલ સુવિધાઓની તમામ સુવિધા પૂર્ણ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આગામી 4 થી 5 જુલાઈ સુધી ભારે વરસાદની અસર પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે વલસાડ જિલ્લામાં મુસળધાર વરસાદને પગલે જનજીવન અસર પર પહોંચ્યું છે. વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા સતત વલસાડ જિલ્લાના અનેક ગામડાઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે તેમને નિવેદન આપતા કહ્યું કે નાના ગામમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે અને તેઓને રહેવા ખાવા પીવાની સુવિધાઓ પણ કરી દેવામાં આવી છે. કુદરતી આફતના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે નવસારી કલેક્ટર, ડાંગ કલેક્ટર, વલસાડ કલેક્ટર સાથે સતત સાંસદ દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. નાનાથી નાના ગામના અંદર તમામ લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે ગામડાઓમાં પાણી ભરાઈ જતા કોલેજો અને સ્કૂલમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. આજે સવારથી જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે. અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલીની અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે, જે લોકોની સેફટી માટે છે. અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે, જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તા ઉપરથી પાણી જાય તો એ પણ રસ્તા બંધ કરશું. પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ જરૂર પડે તો અમારી રાજ્ય સરકાર પૂરી રીતે બધી જ વસ્તુ આપવા તૈયાર છે. વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમામ આરોગ્ય વિભાગની ટીમો સાથે આપણે સંકલન કરી લીધું છે અને તમામ પૂરતી સુવિધાઓ પૂરી પાડવાની બાહેંધરી પણ આપી છે. વલસાડ જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈ જો કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા તંત્ર અને આરોગ્ય વિભાગ બંને સજ્જ છે. વલસાડમાં ખૂબ વરસાદ છે. મેં કલેક્ટર સાહેબ જોડે વાત કરી લીધું છે. ત્યાં દવા બધી જ વ્યવસ્થા છે, કોઈ કેઝ્યુલિટી નથી અને કોઈ પ્રોબ્લેમ પણ નથી. છતાં કંઈ જરૂરિયાત હોય મેડિકલ ક્ષેત્રની તો અમે એમને બધી જ બાંહેધરી આપી છે. જે જરૂરિયાત પડે આરોગ્ય ક્ષેત્રની એમાં અમારી હેલ્થ વિભાગની ટીમ તૈયાર છે. બધી જ જગ્યાએ આ ઓટો મોડ પર હોય છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે અમારું તંત્રનું પહેલેથી તૈયારી હોય જ છે. રાત્રે કે દિવસે ગમે ત્યારે ઇમરજન્સીમાં જરૂરિયાત હોય તો સરકાર દ્વારા બધી જ આરોગ્ય ક્ષેત્રની સવલતો તૈયાર અને ઇમરજન્સીમાં રાખી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.